મિત્રો, ગુજરાતના 32,000થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન આપવામાં આવે છે. આ યોજનામાં સંચાલક મિત્રો ખૂબ સારું કામ કરી રહ્યા છે. મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકે દર મહિને હિસાબ આપવો પડે. સામાન્ય રીતે આ હિસાબ 40 જેટલા પાનાનો હોય છે અને મુશ્કેલીની વાત એ છે કે એક પણ પૈસાની ભૂલ થાય તો આખો હિસાબ ફરીથી બનાવવો પડે છે, જે કંટાળાજનક છે અને સમયનો બગાડ કરે છે. એટલે મોટાભાગના સંચાલક મિત્રો પોતાનો હિસાબ અન્ય કોઈ જાણકાર વ્યક્તિ પાસે કરાવે છે. આ મુશ્કેલીને દૂર કરવા માટે અમે લઈને આવ્યા છીએ MDM હિસાબ એપ. આ એપમાં અમુક જરૂરી આંકડાઓ દાખલ કરવાથી માત્ર 2 મિનિટમાં સંપૂર્ણ હિસાબ તૈયાર થઈ જાય છે, અને એ પણ કોઈ ભૂલ વગર. તો ચાલો આપણે એપના ઉપયોગથી હિસાબ કઈ રીતે કરવો તે સમજી લઈએ. સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાં MDM હિસાબ એમ સર્ચ કરશો એટલે MDMના લોગાવાળી આ એપ જોવા મળશે, જેને ડાઉનલોડ કરી લો. હવે એપને ખોલશો એટલે આ મુજબની લોગિન સ્ક્રીન ખુલશે, જેમાં તમારા ગૂગલ એકાઉન્ટથી લોગિન કરી લો. લોગિન કરશો એટલે એકાઉન્ટ સ્ક્રીનમાં જરૂરી વિગતો દાખલ કરી તમારું એકાઉન્ટ બનાવી લો. MDM હિસાબ એપમાં હિસાબ બનાવતા પહેલા આપણે એપને જોઈ અને સમજી લઈએ. અહીં મારા કેન્દ્રો નામનું મેનુ આપવામાં આવેલ છે. તમે જેટલા કેન્દ્રોનો હિસાબ કરવા માંગતા હો એ તમામ કેન્દ્રો તમારે અહીં બનાવવાના છે, જે અહીં દેખાશે. અહીં બાજુમાં ખરીદો નામનું મેનુ આપવામાં આવેલ છે, જેમાંથી તમે તમારી જરૂરિયાત મુજબ હિસાબ ખરીદી કરી શકો છો. અહીં એક હિસાબ કરવો હોય તો 149 રૂપિયા, 10 હિસાબનું પેકેજ 1,290 રૂપિયા અને 50 હિસાબનું પેકેજ 4,950 રૂપિયામાં ખરીદી કરી શકો છો. હિસાબ ખરીદવા માટે તમે ગૂગલથી ચૂકવણી કરી શકો છો, અને જો ગૂગલથી ચૂકવણી ના કરવી હોય અને ફોન પે અથવા ગૂગલ પે કરવું હોય તો અમારા વોટ્સએપ નંબર પર અમારો સંપર્ક કરી શકો છો. અહીં ડેમો હિસાબ નામના મેનુમાં ગુજરાતના તમામ તાલુકાના ડેમો હિસાબ આપવામાં આવેલા છે. તમે તમારો તાલુકો પસંદ કરીને તમારા તાલુકાનો ડેમો હિસાબ જોઈ શકો છો. તમારા તાલુકાના હિસાબના પત્રકોમાં કોઈ ફેરફાર હોય તો અમને વોટ્સએપ દ્વારા એ ફેરફાર વિશે માહિતી આપશો તો અમે તમારા તાલુકા મુજબનું ફોર્મેટ બનાવી આપીશું. ખરીદી કરતા પહેલા જો તમે હિસાબ કઈ રીતે બને તે ચેક કરવા માંગતા હો તો અહીં ડેમો કેન્દ્ર આપવામાં આવેલું છે, તે તમે જોઈ શકો છો. ડેમો કેન્દ્રના કાર્ડ પર ક્લિક કરતા કેન્દ્રના વિગતવાળી સ્ક્રીન ખુલશે, જેમાં વિવિધ મેનુ આપવામાં આવેલા છે. મારા હિસાબો મેનુમાં બનાવેલા હિસાબોનું લિસ્ટ જોવા મળશે. બાજુમાં કેન્દ્રની માહિતીવાળું મેનુ આપવામાં આવેલ છે, જેમાં તમે કેન્દ્રની વિગતો જોઈ શકો છો. અહીં આપવામાં આવેલા કેન્દ્ર સેટિંગ નામના મેનુમાં તમે તમારા કેન્દ્ર અને હિસાબને લગતી વિવિધ માહિતી જોઈ શકો છો અને સુધારો કરી શકો છો. દુકાન સેટિંગના આ વિભાગમાં તમે જે દુકાનો પાસેથી ખરીદી કરો છો તેનું નામ અને સરનામું દાખલ કરી શકો છો. વપરાશ સેટિંગના આ વિભાગમાં તમે વધેલી શિલક કયા ધોરણમાં રાખવી છે તે પસંદ કરી શકો છો. બધા તાલુકામાં ઉપરના પૈસાનો હિસાબ અલગ અલગ પદ્ધતિ મુજબ થતો હોય છે, તે તમે તમારા તાલુકા મુજબ પસંદ કરી શકો. જેમ કે 1 રૂપિયો અને 90 પૈસા હિસાબ થતો હોય તો ઘણા તાલુકા તેને 1 રૂપિયો ગણે છે અને ઘણા તાલુકા તેને 2 રૂપિયા ગણે છે. તો તમે તમારા તાલુકા મુજબ વિકલ્પ પસંદ કરી શકો છો. કરિયાણા અને શાકભાજી વજન પદ્ધતિમાં તમે તમારા તાલુકા મુજબ કુલ વજન પદ્ધતિ કે શાકભાજી વજન પદ્ધતિ પસંદ કરી શકો છો. ખર્ચ સેટિંગના આ વિભાગમાં તમે દરેક બાળક દીઠ કઈ વસ્તુ માટે કેટલા રૂપિયાનો ખર્ચ કરવાનો છે તે જોઈ શકો છો અને ફેરફાર હોય તો સુધારો કરી શકો છો. અહીં અમે સામાન્ય એક તાલુકા મુજબનું સેટિંગ આપેલું છે. જો તમારા તાલુકામાં ભાવ અલગ હોય તો તમે તેમાં સુધારો કરી શકો છો. ભાવમાં સુધારા બાબત તમને મૂંઝવણ હોય તો અમારો સંપર્ક કરી શકો છો અને અમે તમારા તાલુકા મુજબ તમને સુધારો કરી આપીશું. ખરીદી સેટિંગના આ મહત્વના વિભાગમાં તમે તમારા કેન્દ્રમાં વપરાતા કરિયાણા અને શાકભાજીની વસ્તુઓ અને તેના ભાવ દાખલ કરી શકો છો. તમે કોઈ પણ વસ્તુ ઉમેરી અથવા કાઢી શકો છો. આ તમામ સેટિંગ માત્ર એક જ વાર કરવાના છે.
પછી દરેક હિસાબમાં આ સેટિંગ મુજબ ગણતરી થતી હોય છે, એટલે ચિંતા ના કરશો. ચાલો આપણે એક નવું કેન્દ્ર બનાવીએ અને તેનો હિસાબ કરીએ, જેથી તમને સરળતાથી સમજાઈ જાય. અહીં મારા કેન્દ્રો વિભાગમાં કેન્દ્ર ઉમેરો બટન પર ક્લિક કરતા એક ફોર્મ ખુલશે, જેની વિગતો કાળજીપૂર્વક ગુજરાતીમાં ભરવાની છે, કેમ કે એકવાર માહિતી દાખલ કરી દીધા પછી તેમાં સુધારો થતો નથી. બસ આટલી વિગતો દાખલ કરીને કેન્દ્ર બનાવો બટન ક્લિક કરશો એટલે તમારું કેન્દ્ર બની જશે. હવે કેન્દ્ર સેટિંગમાં દુકાનોની વિગતો ભરી દો. હવે હિસાબ ઉમેરો બટન પર ક્લિક કરી તમે જે મહિનાનો હિસાબ કરવા માંગતા હો તે મહિનો અને વર્ષ પસંદ કરી લો. આ વિગત કાળજીપૂર્વક પસંદ કરશો, કેમ કે બાદમાં તેમાં કોઈ સુધારો કરી શકાતો નથી. હવે હિસાબના કાર્ડ પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની માહિતીવાળી સ્ક્રીન ખુલશે, જેમાં કામના દિવસો, ભોજન લીધેલા બાળકોની સંખ્યા, અલ્પાહાર લીધેલા બાળકોની સંખ્યા કાળજીપૂર્વક દાખલ કરો. અલ્પાહારમાં આપણે મહિનાના બધા સોમવાર, બધા મંગળવાર એમ વાર મુજબ આપેલ મેનુના કુલ લાભાર્થી વિદ્યાર્થીઓની સંખ્યા દાખલ કરવાની છે. જેમ કે મહિનામાં 4 સોમવારના કુલ મળીને કેટલા બાળકોએ અલ્પાહાર લીધો. આ બધા જ આંકડાઓમાં સુધારો થતો ના હોવાથી કાળજીપૂર્વક દાખલ કરી અને આગળ વધો બટન દબાવો. હવે ગ્રાન્ટની માહિતીવાળું ફોર્મ ખુલશે, જેમાં તમારી ઉઘડતી શિલક અને મળેલી શિલક તથા જરૂરી તારીખો દાખલ કરી દો. શિલક અને તારીખોની વિગતમાં ભૂલ હોય તો સુધારો થઈ શકે છે. ઉઘડતી શિલક તમારે પહેલીવાર હિસાબ બનાવો ત્યારે જ દાખલ કરવી પડશે. પછીના મહિનાના હિસાબમાં તમારી ઉઘડતી શિલક આપમેળે આવી જશે. હવે બધી વિગતો ભરાઈ ગયા બાદ આગળ વધો બટન ક્લિક કરશો એટલે તમારો હિસાબ બની જશે. જે હિસાબ જુઓ સ્ક્રીન પર તમને જોવા મળશે. અહીં ભોજન, અલ્પાહાર વગેરેમાં કેટલો ખર્ચ થયો તે તમે જોઈ શકો છો. અહીં તમે ગેસ, દળામણ, કરિયાણા અને શાકભાજી માટે કેટલો ખર્ચ થયો તે વિગતવાર જોઈ શકો છો. હવે આગળ વધો બટન દબાવશો એટલે હિસાબના પત્રકો ડાઉનલોડ કરવા માટેની સ્ક્રીન ખુલશે. અહીં તમે ભોજન, અલ્પાહાર વગેરેના અલગ અલગ પત્રકો અથવા બધા પત્રકો સાથે ડાઉનલોડ કરવા માંગતા હો તો જે તે બટન પર ક્લિક કરશો એટલે પત્રકોની PDF ફાઇલ ડાઉનલોડ થઈ જશે. 31 પાનાની આ PDFમાં હિસાબ માટેના તમામ જરૂરી પત્રકો અને વાઉચર મળી જશે. જો તમારા હિસાબમાં કોઈ ભાવ વગેરેમાં ભૂલ હોય તો તમારે સેન્ટરમાં આપવામાં આવેલા સેટિંગમાં સુધારો કરવો પડશે. આ સુધારો કર્યા બાદ તમે હિસાબ રીસેટ કરશો એટલે તમારા હિસાબમાં એ મુજબ સુધારો થઈ જશે. MDM હિસાબ એપમાં તમારે બીજા કોઈ કેન્દ્રનો હિસાબ કરવો હોય જે તમારા જ તાલુકાનું કેન્દ્ર છે તો તમે કેન્દ્ર લિસ્ટમાં જે તે કેન્દ્રના મેનુમાં આપવામાં આવેલ ડુપ્લિકેટ કેન્દ્ર બનાવો મેનુ પર ક્લિક કરશો એટલે તમારા કેન્દ્ર જેવા જ સેટિંગવાળું બીજું કેન્દ્ર બની જશે, જેથી તમારે દરેક કેન્દ્ર માટે અલગ અલગ સેટિંગ કરવાની જરૂર રહેશે નહીં. એપમાં પહેલીવાર હિસાબ બનાવો ત્યારે બધું ચેક કરવા અને સેટિંગ કરવામાં 10 મિનિટ જેટલો સમય લાગે છે. પછીના દરેક હિસાબ માત્ર 2 મિનિટમાં બની જાય છે. અમે આશા રાખીએ છીએ કે MDM હિસાબ એપમાં હિસાબ કઈ રીતે કરી શકાય તે તમને સમજાઈ ગયું હશે. જો તમને કોઈ મૂંઝવણ કે પ્રશ્ન હોય તો અમારા નંબર પર ગમે ત્યારે અમારો સંપર્ક કરશો. આભાર.